Hello everyone, I Kaneria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. આજે આપણે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એરે ઓપરેશન જેવા કે ઇન્સર્શન, ડિલીશન, સોર્ટિંગ, સર્ચિંગ તેનું આપણે અલ્ગોરિધમ ઉપરથી પ્રોગ્રામ બનાવતા શીખશું. લાસ્ટ લેક્ચરમાં આપણે એરે ડેટા સ્ટ્રક્ચર વિશે બેઝિક માહિતી મેળવી હતી. તેમાં આપણે એરેની અંદર જેવા કે 1 ડાયમેન્શનલ અને 2 ડાયમેન્શનલ એરે મેમરીની અંદર કઈ રીતે સ્ટોર થાય છે અને એરેના ઓપરેશન જેવા કે ટ્રાવર્સિંગ, ઇન્સર્શન, ડિલીશન, સર્ચિંગ તેને આપણે અલ્ગોરિધમ જોયા હતા અને ઓપરેશન કઈ રીતે પરફોર્મ થાય છે તે જોયું હતું. આજના લેક્ચરમાં આપણે એરેના એલિમેન્ટ આપણે પાસ કરવા હોય, મીન્સ કે પ્રોવાઈડ કરવા હોય એરેને, તો એની મેથડ જોશું. અને આપણે એરેના ઓપરેશન જેવા કે ટ્રાવર્સિંગ, ઇન્સર્શન, ડિલીશન, સર્ચિંગ ના અલ્ગોરિધમ ઉપરથી પ્રોગ્રામ કઈ રીતે ક્રિએટ થઈ શકે, મીન્સ કે ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થઈ શકે તે જોશું. હાઉ ટુ પાસ એરે એલિમેન્ટ. ફર્સ્ટ મેથડ ઇઝ કમ્પાઇલ ટાઈમ, મીન્સ કે પ્રોગ્રામમાં તમે એરેના એલિમેન્ટ સ્પેસિફાય કરી દો. અહીંયા જોઈ શકો છો કે ઇન્ટીજર એરેનું નામ એ છે, જેની સાઇઝ 5 છે અને તેમાં નંબર ઓફ એલિમેન્ટ તમે 3 પ્રોવાઈડ કર્યા છે, 12, 3 અને 4. 12 ની ઇન્ડેક્સ થશે 0, 3 ની 1, 4 ની 2. એ રીતે તમે એરેની સાઇઝ 5 છે અને તમે નંબર ઓફ એલિમેન્ટ 3 પ્રોવાઈડ કર્યા છે. પ્રોગ્રામમાં જો આ રીતે સ્પેસિફાય કરો છો તેને કમ્પાઇલ ટાઈમ કહેવાય છે. બીજી મેથડ છે રન ટાઈમ, મીન્સ કે યુઝર કે એટલા એલિમેન્ટ તમે એરેની અંદર સ્ટોર કરો છો. એટલે તમે બ્લેન્ક એરે ક્રિએટ કરો છો, ઇન્ટીજર એ ઓફ 5. પછી યુઝર પાસેથી તમે નંબર ઓફ એલિમેન્ટ કેટલા સ્ટોર કરવા તે તમે ઇનપુટ લેશો. પછી તે માનો કે 3 એલિમેન્ટ સ્ટોર કરો હોય તો તમે યુઝર પાસેથી 3 એલિમેન્ટ ગેટ કરશો અને એરેની અંદર સ્ટોર કરશો. એટલે એરેમાં તમારે એરે એલિમેન્ટ પાસ કરવો હોય તો તમે પ્રોગ્રામમાં સ્પેસિફાય કરી શકો અથવા યુઝર પાસેથી એની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એલિમેન્ટ ગેટ કરીને એરેની અંદર સ્ટોર કરાવી શકો છો. હવે આગળ આપણે ફર્સ્ટ ઓપરેશન જોશું, ટ્રાવર્સિંગ ઓપરેશન ડેટા સ્ટ્રક્ચરની અંદર કે જેમાં એરેના બધા એલિમેન્ટને વિઝિટ કરવાના આવે છે કોઈપણ પર્પઝ માટે. માનો કે તમે એરેના એલિમેન્ટ રીડ કરો છો અથવા પ્રિન્ટ કરો છો અથવા માનો કે નંબર ઓફ એલિમેન્ટ કાઉન્ટ કરો છો, તે ટ્રાવર્સિંગ ઓપરેશન કહેવાશે. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ આપણે ઇનિશિયલાઇઝેશન આઈની વેલ્યુ આપણે લોઅર બાઉન્ડ સેટ કરી છે. લોઅર બાઉન્ડનો અર્થ એવો થાય છે કે પહેલા એલિમેન્ટની ઇન્ડેક્સને આપણે લોઅર બાઉન્ડ કહીએ છીએ. એટલે એરેની અંદર માનો કે એક્ઝામ્પલ તરીકે પહેલો એલિમેન્ટ 0 ઇન્ડેક્સ ઉપર સેટ થાય છે, એટલે આઈની વેલ્યુ આપણે 0 સેટ કરીએ છીએ. પછી સેકન્ડ સ્ટેપ આવે છે રિપીટ સ્ટેપ 3 to 4 while i less than equal to અપર બાઉન્ડ. અપર બાઉન્ડનો અર્થ થાય છે કે એરેમાં લાસ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સને આપણે અપર બાઉન્ડ કહીએ છીએ. માનો કે છેલ્લા એલિમેન્ટની ઇન્ડેક્સ 4 હોય તો આપણે અહીંયા 4 લખશું. લાસ્ટ આપણે જોયું હતું કે એરેની સાઇઝ 5 હતી અને એલિમેન્ટ 3 હતી, તો ઇન્ડેક્સ શું થશે લાસ્ટ એલિમેન્ટની, તો કે 2. હવે થર્ડ સ્ટેપમાં આપણે કંઈ પ્રોસેસ કરશું, માનો કે એરેના એલિમેન્ટ રીડ કરશું અથવા પ્રિન્ટ કરશું અથવા ટોટલ કાઉન્ટ કરશું. પછી આપણે ઇન્ડેક્સને ઇન્ક્રીમેન્ટ કરશું અને આપણે સ્ટેપ 5માં અલ્ગોરિધમ કમ્પ્લીટ થાય છે, એન્ડ ઓફ લૂપ અને એક્ઝિટ. હવે ટ્રાવર્સિંગ ઓપરેશનનો આપણે એક પ્રોગ્રામ સિમ્પલ ક્રિએટ કરીએ કે જેમાં આપણે કમ્પાઇલ ટાઈમ વેલ્યુ પ્રોવાઈડ કરશું એરેની એલિમેન્ટની એ ઓફ 5. એરે છે કે જેની અંદર 5 એલિમેન્ટ છે, 3, 5, 1, 7, 4. હવે આપણે આ એલિમેન્ટનો આપણે ટોટલ કાઉન્ટ કરવો છે કે એરેની અંદર જે એલિમેન્ટ છે તે બધાનો સમ કેટલો થાય છે. તો સૌથી પહેલાં આપણે એક સમ વેરિયેબલ લેશું જેની વેલ્યુ સેટ કરશું 0. અપર બાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ 4, એટલે કે લાસ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ 4 છે, i ઇઝ ઇક્વલ ટુ 0, એટલે ફર્સ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ 0 છે તે આઈમાં સ્ટોર કરી છે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે લૂપ લેશું. લૂપ ફર્સ્ટ એલિમેન્ટથી લાસ્ટ એલિમેન્ટ સુધી, એટલે i લેસ ધેન ઇક્વલ ટુ UB, કે જેમાં આપણે સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ એ ઓફ i.
કે જેમાં આપણે એક એલિમેન્ટ આપણે સમમાં એડ કરતા જઈશું અને સમમાં બધાનો એડિશન પરફોર્મ થતું જશે. એડિશન પરફોર્મ થઈ ગયા પછી આપણે એમાં ઇન્ડેક્સ ઇન્ક્રીમેન્ટ કરતા જઈશું કે એક એલિમેન્ટ સમમાં એડ છે પછી બીજો એલિમેન્ટ એડ કરવો હોય તો આપણે ઇન્ડેક્સ ઇન્ક્રીમેન્ટ કરવાની આવે છે, એટલે i = i+1 ને લાસ્ટમાં આપણે સમ પરફોર્મ થઈ ગયા પછી આપણે એને ડિસ્પ્લે કરશું. તો આ હતું સિમ્પલ એક્ઝામ્પલ ટ્રાવર્સ ઓપરેશનનું. તમે બીજું પણ એ રીતે લખી શકો છો કે તમે એરેના બધા એલિમેન્ટને રીડ કરો છો અથવા પ્રિન્ટ કરો છો તો પણ તે ટ્રાવર્સ ઓપરેશન કહેવાશે. હવે બીજું જોઈએ ઇન્સર્શન ઓપરેશન, કે વન ડાયમેન્શનલ એરેમાં કોઈ પણ પોઝિશન ઉપર એરે એલિમેન્ટ ઇન્સર્ટ કરવું હોય તેનો આપણે અલ્ગોરિધમ લાસ્ટ લેક્ચરમાં જોયો હતો, તે પાછો આપણે રિવાઇઝ કરીએ. ઇન્સર્ટ AN POS અને VL. તો કે ઇન્સર્ટ અલ્ગોરિધમમાં આપણે ઇનપુટ તરીકે એરે આપીએ છીએ કે જેમાં n એલિમેન્ટ છે, POS એટલે પોઝિશન આપણે આપશું કે આ પોઝિશન ઉપર VLમાં જે વેલ્યુ સ્ટોર થયેલી હશે તે ઇન્સર્ટ કરવાની છે. ઇન્સર્ટ ઓપરેશનમાં જે પોઝિશન આપણે વેલ્યુ ઇન્સર્ટ કરવાની હોય તે આપણે ખાલી કરવા હોવાથી આપણે તે એલિમેન્ટ આપણે શિફ્ટ કરીએ છીએ, ડાઉન શિફ્ટ. પછી જગ્યા બ્લેન્ક થઈ ગયા પછી આપણે તે પોઝિશન ઉપર જે વેલ્યુ ઇન્સર્ટ કરવાની છે તે વેલ્યુ ઇન્સર્ટ કરશું. તો પહેલા સ્ટેપમાં આપણે i ની વેલ્યુ n સેટ કરશું. પછી સેકન્ડ સ્ટેપમાં રિપીટ સ્ટેપ 3 અને 4 i <= પોઝિશન, એટલે પોઝિશન જે તમારે જગ્યાએ એડ કરવી છે તે પોઝિશનથી બાકીના એલિમેન્ટ તમે ડાઉન શિફ્ટ પરફોર્મ કરો છો. એટલે એક્ઝામ્પલ તરીકે તમે ત્રીજી પોઝિશન ઉપર એલિમેન્ટ હોય ત્રીજી ઇન્ડેક્સ ઉપર તે ચોથી ઇન્ડેક્સ ઉપર શિફ્ટ કરશો. બીજા ઇન્ડેક્સ ઉપર જે એલિમેન્ટ હશે વેલ્યુ તે તમે ત્રીજી ઇન્ડેક્સ ઉપર શિફ્ટ કરશો. આ રીતે તમે શિફ્ટિંગ ઓપરેશન પરફોર્મ કરશો. પછી લૂપ પરફોર્મ થઈ ગયા પછી માનો કે તમારે એક એલિમેન્ટ એડ કરો છો એટલે એરેના એલિમેન્ટ 4 હોય તો એલિમેન્ટ એક વધી જશે એટલે n = n+1 ને જે તમારે પોઝિશન બ્લેન્ક થઈ જાય ત્યાં તમે વેલ્યુ સેટ કરો છો a ઓફ પોઝિશન વેલ્યુ ને અલ્ગોરિધમ કમ્પ્લીટ થાય છે 7 સ્ટેપમાં એક્ઝિટ. હવે આ આપણે અલ્ગોરિધમ જોયો ઇન્સર્ટ ઓપરેશનનો વન ડાયમેન્શનલ એરેમાં. હવે આપણે અલ્ગોરિધમ ઉપરથી પ્રોગ્રામ કઈ રીતે ક્રિએટ થાય તે જોઈએ, કે જેમાં આપણે એરે લીધો છે 3 5 1 7 કે જેમાં એરેની સાઇઝ 5 છે અને આપણે એરે એમાં એલિમેન્ટ છે 4 એટલે n = 4. પછી આપણે પહેલું સ્ટેપ હતું અલ્ગોરિધમમાં n ની વેલ્યુ આપણે i ને આપી હતી એટલે i = n પોઝિશન 2 એટલે બીજી ઇન્ડેક્સ ઉપર આપણે વેલ્યુ એડ કરવાની છે. VL તો કે 10 વેલ્યુ આપણે ઇન્ડેક્સ 2 ઉપર એડ કરવી છે. એટલે 2 ઉપર ઇન્ડેક્સ 2 પછીની જે એટલી ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે એને આપણે ડાઉન શિફ્ટ કરવી છે. એટલે આપણે સૌથી પહેલાં લાસ્ટમાં જે વેલ્યુ છે તેને એની નેક્સ્ટ ઇન્ડેક્સ ઉપર શિફ્ટ કરશું. તેના માટે આપણે લૂપ લીધેલી છે while POS <= i. એટલે આમાં તમે જોઈ શકો છો i+1 = a of i. એટલે 7ની ઇન્ડેક્સ તમે જોઈ શકો 0 1 2 ને 3 ઇન્ડેક્સ ઉપર 7 વેલ્યુ છે તો એ તમે શિફ્ટ કરો છો 4th ઇન્ડેક્સ ઉપર. એ રીતે તમે બાકીના એલિમેન્ટ શિફ્ટ કરો છો. પછી 2 ઇન્ડેક્સ ઉપર તમને બ્લેન્ક મળશે ત્યાં તમે વેલ્યુ એડ કરી શકો છો. એટલે એ પોઝિશન = x. એક નવો એલિમેન્ટ એડ થવાથી એરેના એલિમેન્ટ ઇન્ક્રીઝ થશે એટલે nની વેલ્યુ +1 થશે. પછી આપણે એરેના એલિમેન્ટ અગેન પ્રિન્ટ કર્યા છે કે એક એલિમેન્ટ એડ થઈ ગયા પછી કઈ ઇન્ડેક્સ ઉપર કઈ વેલ્યુ એડ થાય છે. તો આ રીતે તમે અલ્ગોરિધમ ઉપરથી તેનો પ્રોગ્રામ ક્રિએટ કરી શકો છો. અલ્ગોરિધમમાં તમને એના સ્ટેપ આપ્યા હોય કે કઈ પ્રોસેસ કઈ રીતે ફોલો કરવાથી આ ઓપરેશન પરફોર્મ થાય છે તે જ પ્રોસેસને તમારે પ્રોગ્રામિંગ વર્ડમાં અને સેન્ટેન્સમાં તમારે લખવાના આવે છે. સેકન્ડ ઓપરેશન જોઈએ ડિલીશન ઓપરેશન, જેમાં આપણે યુઝર પાસેથી એરેના એલિમેન્ટ એરે અને કઈ પોઝિશન ઉપરથી એરે ડિલીટ કરવો છે તે આપણે યુઝર પાસેથી ઇનપુટ તરીકે લઈએ છીએ.
હવે તેનો આપણે અલ્ગોરિધમ જોઈએ. તો પહેલાં આઈની વેલ્યુ આપણે પોઝિશન સેટ કરીએ છીએ. પોઝિશનની વેલ્યુ આપણે આઈને આપીએ છીએ. સેકન્ડ સ્ટેપમાં આપણે લૂપ લઈએ છીએ કે આપણે જે જગ્યાએથી એલિમેન્ટ ડિલીટ કરીએ છીએ તો એના પછીના એલિમેન્ટ આગળ શિફ્ટ કરવા માટે. એક્ઝામ્પલ તરીકે ચોથી ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ હોય ત્રીજી ઇન્ડેક્સ ઉપર મૂવ થશે. ત્રીજી ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તે બીજી ઇન્ડેક્સ ઉપર મૂવ થશે. તેના માટે લૂપ લીધેલી છે. અને એક એલિમેન્ટ શિફ્ટ થઈ જાય પછી આપણે ઇન્ડેક્સને ઇન્ક્રીમેન્ટ કરવા માટે આઈની વેલ્યુ +1 કરેલી છે. પછી લૂપ કમ્પ્લીટ થઈ ગયા પછી એક એલિમેન્ટ આપણે ડિલીટ કરીએ છીએ કે એરેના એલિમેન્ટ એક ડિક્રીઝ થશે એટલે n-1. ને આ રીતે આપણે ડિલીટ ઓપરેશન પરફોર્મ કરીએ છીએ કે જેમાં ઇનપુટ તરીકે એરે આપીએ છીએ કે જેમાંથી આપણે એરેમાંથી એલિમેન્ટ ડિલીટ કરવો છે. એમાં n નંબર ઓફ એલિમેન્ટ છે અને પોઝિશન કે એ ઇન્ડેક્સ ઉપરની વેલ્યુ તમારે ડિલીટ કરવાની છે. હવે આ અલ્ગોરિધમ ઉપરથી આપણે પ્રોગ્રામ ક્રિએટ કરીએ એટલે ઇમ્પ્લિમેન્ટ કરીએ સી લેંગ્વેજમાં પ્રોગ્રામ. હવે ઇન્ટીજર a(5) એ એરે છે કે જેની સાઇઝ 5 છે. એના એલિમેન્ટ 3, 5, 1, 7, 2 છે. એટલે n=5 કે એરેની અંદર એલિમેન્ટ 5 છે. pos=2 એટલે પોઝિશન તમે ઇનપુટ આપી છે 2 એટલે બીજી ઇન્ડેક્સ ઉપરની વેલ્યુ તમારે ડિલીટ કરવી છે. બીજી ઇન્ડેક્સ ઉપર વેલ્યુ છે 1 તે તમારે રિમૂવ કરવી છે એરેમાંથી. પોઝિશન પર જે વેલ્યુ 2 છે તે તમે આઈને પ્રોવાઈડ કરો છો એટલે i=pos. નેક્સ્ટ સ્ટેપમાં આપણે લૂપ લેશું કે એલિમેન્ટને આગળ શિફ્ટ કરવા માટે લૂપ લેશું. માનો કે 1 ડિલીટ થઈ જાય તો એની જગ્યાએ 7 આવશે અને 7ની જગ્યાએ 2 આવશે. એટલે 3 ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તે 2 ઉપર શિફ્ટ થશે અને 4 ઉપર જે વેલ્યુ છે તે 3 ઇન્ડેક્સ ઉપર શિફ્ટ થશે. તે આ લૂપની મદદથી શિફ્ટ થશે. હવે એરેના એલિમેન્ટ એક ડિલીટ થાય છે, એક રિમૂવ થાય છે તો એરેના એલિમેન્ટ એક ડિક્રીઝ થાય છે એટલે n=n-1. ને પછી આપણે પાછા આગળ એરેના એલિમેન્ટને પ્રિન્ટ કરીએ છીએ કે એરે એલિમેન્ટ રિમૂવ થઈ ગયા કે નહીં. તો આ હતું ડિલીટ ઓપરેશન કે અલ્ગોરિધમ ઉપરથી પ્રોગ્રામ સી લેંગ્વેજમાં કઈ રીતે ક્રિએટ થઈ શકે. નેક્સ્ટ ઓપરેશન જોઈએ સોર્ટિંગ. હવે સોર્ટિંગની ઘણી બધી મેથડ છે કે એરેના એલિમેન્ટને એસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટિંગ કરવા હોય તો સિલેક્શન સોર્ટ, બબલ સોર્ટ, પ્રેડિક્ટ સોર્ટ, ક્વિક સોર્ટ. બરાબર. હવે આપણે જે મેથડની વાત કરવાના છે તે સિલેક્શન સોર્ટ છે. તેમાં ફર્સ્ટ પોઝિશન ઉપર જે વેલ્યુ હોય તે બાકીના પોઝિશન ઉપરની વેલ્યુ સાથે કમ્પેર કરશું. એસેન્ડિંગ ઓર્ડરમાં છે તો આપણે જો તે વેલ્યુ તેના કરતાં નાની હશે તો આપણે સ્વેપ કરશું. હવે તમે જોઈ શકો છો કે એક તમને એરે આપેલો છે જેમાં વેલ્યુ છે 14, 8, 4, 15 ને 3. હવે તમે ફર્સ્ટ અને સેકન્ડને કમ્પેર કરો છો 14 અને 8 તો તમારે સ્વેપ કરવાની જરૂર છે કારણ કે 14 વેલ્યુ છે તે 8 કરતાં ગ્રેટર ધેન છે એટલે તમે શિફ્ટ કરશો એટલે ફર્સ્ટ પોઝિશન ઉપર આવી જશે 8 અને 14. હવે તમે ફર્સ્ટ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તે થર્ડ પોઝિશન સાથે કમ્પેર કરો છો તો 8 છે એ 4 કરતાં ગ્રેટર ધેન છે એટલે બે વેલ્યુ તે ઇન્ટરચેન્જ થશે. તો 4, 14, 8 અને 15 ને 3. હવે તમે નેક્સ્ટ કમ્પેર કરશો ફર્સ્ટ પોઝિશનને થર્ડ પોઝિશન સાથે તો તેમાં આપણે સ્વેપ કરવાની જરૂર નથી કારણ કે ફર્સ્ટ પોઝિશન ઉપર વેલ્યુ છે તે થર્ડ પોઝિશન કરતાં સ્મોલર છે એટલે. હવે આગળ આપણે કમ્પેર કરશું ફર્સ્ટ પોઝિશન અને ફોર્થ પોઝિશન ઉપરની વેલ્યુ સાથે તો તે એસેન્ડિંગ ઓર્ડરમાં નથી એટલે આપણે એને ચેન્જ કરશું એટલે ફર્સ્ટ પોઝિશન ઉપર વેલ્યુ આવી જશે 3, 14, 8, 15 ને 4. એટલે આ રીતે તમે પહેલી પોઝિશન ઉપર જે વેલ્યુ આવી જશે જે એરેના એલિમેન્ટમાં સ્મોલર હશે તે. તો આ એક પાસ કમ્પ્લીટ થયો કે એક પાસમાં તમે એક પોઝિશન ઉપર જે વેલ્યુ સિલેક્ટ કરેલી છે તે બધા પોઝિશન સાથે કમ્પેર કરશો. જો એસેન્ડિંગ ઓર્ડરમાં નહીં હોય બે વેલ્યુ તો આપણે
એ પોઝિશન ઉપર ઇન્ટરચેન્જ કરશું. હવે આપણે ફર્સ્ટ પોઝિશનને બધા સાથે કમ્પેર કરી લીધું. હવે સેકન્ડ પોઝિશન પર જે વેલ્યુ છે તેના પછીની પોઝિશન સાથે બધા સાથે કમ્પેર કરીએ. તો આપણે 14ને 8 સાથે કમ્પેર કરીએ તો તે અસેન્ડિંગ ઓર્ડરમાં નથી, એટલે તે ઇન્ટરચેન્જ થશે. એટલે 3, 8, 14, 15 ને 4. હવે આપણે સેકન્ડ પોઝિશન અને ફોર્થ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તેની સાથે કમ્પેર કરીએ. તો તેની સાથે કમ્પેર કરતાં તે અસેન્ડિંગ ઓર્ડરમાં જ હોવાથી આપણે કંઈ ઇન્ટરચેન્જ કરવાની જરૂર નથી. હવે આપણે ચેક કરશું સેકન્ડ પોઝિશન અને ફિફ્થ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તેની સાથે. તો તે અસેન્ડિંગ ઓર્ડરમાં નથી, એટલે આપણે એને ઇન્ટરચેન્જ કરશું તે પોઝિશન ઉપરની વેલ્યુને, એટલે તે ચેન્જ થશે 3, 4, 14, 15 ને 8. તો સેકન્ડ પોઝિશન ઉપર જે વેલ્યુ હતી તેને આપણે બધા સાથે કમ્પેર કરી, એટલે આ સેકન્ડ પાસ કમ્પ્લીટ થયો. હવે થર્ડ પાસમાં તમે ત્રીજી પોઝિશન પર જે વેલ્યુ છે તેના નેક્સ્ટ પોઝિશનની વેલ્યુ સાથે કમ્પેર કરશું. એટલે 14ને તમે 15 સાથે કમ્પેર કરશો તો તે અસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ જ છે, એટલે કાંઈ તમારે સ્વેપ કરવાની જરૂર નથી. હવે તમે કમ્પેર કરશો 14ને 8 સાથે તો તે અસેન્ડિંગ ઓર્ડરમાં નથી, એટલે તમે ઇન્ટરચેન્જ કરશો, એટલે અરેન્જ થશે 3, 4, 8, 15 ને 14. તો આ પાસ કમ્પ્લીટ થયો થર્ડ. હવે ફોર્થ પાસમાં તમે કમ્પેર કરશો 3, 4, 8, 15 ને 4. આ વેલ્યુ તમને મળી. હવે આગળ જોઈએ તો કે તમે કમ્પેર કરશો 8, 15 ને 14 કે જેમાં તમે વેલ્યુ ચેન્જ કરશો ઇન્ટરચેન્જ, એટલે અરેન્જ થશે 3, 8, 15 ને 14. તો આ રીતે તમે થર્ડ પોઝિશનને એના લાસ્ટ એલિમેન્ટ સાથે કમ્પેર કરી. હવે સેકન્ડ લાસ્ટ પોઝિશન પર જે વેલ્યુ છે તે લાસ્ટ પોઝિશન સાથે કમ્પેર કરીએ તો તમને વેલ્યુ મળશે 3, 4, 8, 14 ને 15. તો આ રીતે તમે સિલેક્શન સોર્ટ, તો એક સોર્ટિંગની મેથડ છે કે જેમાં તમે એક પોઝિશન ઉપરની વેલ્યુને બાકીની બધી પોઝિશન ઉપર વેલ્યુ સાથે કમ્પેર કરીને અરેન્જ કરવાની આવે છે. જ્યાં સુધી અરેન્જ આ કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી આ આવે છે. તો માનો કે એરેની એલિમેન્ટની અંદર 5 એલિમેન્ટ છે તો તમારે 4 વાર પાસ આવશે, તો એટલી વાર તમારે પાસ પરફોર્મ કરવાના આવે છે. હવે આની આપણે અલ્ગોરિધમ જોઈએ. સોર્ટ એ ઓફ એન આર્ગ્યુમેન્ટ, તો કે ઇનપુટ તરીકે તમારે એરે પ્રોવાઈડ કરવાનો છે અને નંબર ઓફ એલિમેન્ટ. A is the array from which the element has to be sorted and n the number of element in the array. હવે આપણે એનો અલ્ગોરિધમ જોઈએ તો કે ઇનિશિયલાઇઝેશન I tends to 0 while I less than n-1. એટલે તમારે માનો કે 5 એલિમેન્ટ હોય તો 4 વાર પાસ પરફોર્મ કરવાના આવે છે. એટલે ઇન્ડેક્સ 0થી ચાલુ કરે, 0, 1, 2 અને 3, એટલે 4 વાર લૂપ ફરશે. ને સ્ટેપ 7 સુધીના સ્ટેપ રિપીટ થશે. હવે સ્ટેપ 3માં આપણે જેની વેલ્યુ I સેટ કરી છે, while j less than n રિપીટ થ્રુ સ્ટેપ 6, કે આ લૂપ માટે સ્ટેપ 6 સુધી રિપીટ થશે. આ લૂપમાં શું કરવાનું આવશે તો કે તમે ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તે તમે એની નેક્સ્ટ ઇન્ડેક્સ બધા સાથે કમ્પેર કરો છો. તે if a of I greater than a of j then temp is equal to a of I is equal to a of j and a of j is equal to temp. એટલે જો તે અસેન્ડિંગ ઓર્ડરમાં નહીં હોય તો તમે એ બેને ચેન્જ કરશો. j is equal to j plus 1 ને I is equal to I plus 1 ને એક્સિટ. તો આ હતો એનો અલ્ગોરિધમ, સોર્ટિંગ અલ્ગોરિધમ. કે સોર્ટિંગની ઘણી બધી મેથડ છે કે જેમાં તમે સોર્ટિંગ કરી શકો છો. એની એક આ મેથડ આપણે જોઈ, સિલેક્શન સોર્ટ. હવે આપણે પ્રોગ્રામ ક્રિએટ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એરેના એલિમેન્ટ લઈ લઈએ.
એ એરેના એલિમેન્ટ છે 3, 10, 1, 6 અને 7. એટલે એરેની અંદર 5 એલિમેન્ટ છે. ઇન્ટીજર ટેમ્પ ઇઝિકલ ટુ ટેમ્પ આપણે વેરિયેબલ લેશું તો કે તમારે સ્વેપ કરવું છે તેના માટે એક વેરિયેબલ જોશે. એનું નામ છે ટેમ્પ. એરેની અંદર 5 એલિમેન્ટ છે. આઈને જે આપણે લૂપ માટે લીધેલા છે વેરિયેબલ, ફર્સ્ટ લૂપ પાસ માટે ફોર i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ દેન n-1 ને i પ્લસ પ્લસ. સેકન્ડ લૂપ સ્ટાર્ટ થશે j ઇઝ ઇક્વલ ટુ i ને j લેસ દેન n ને j પ્લસ પ્લસ. હવે તમે બધા સાથે કમ્પેર કરશો. જેમાં અસેન્ડિંગ ઓર્ડરમાં નહીં હોય તે તમે પોઝિશન ઉપરની વેલ્યુ સ્વેપ કરશો. તો સ્વેપનું લોજિક, હવે અસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ થઈ ગયા પછી તમે એરેના એલિમેન્ટ પ્રિન્ટ કરો છો તે. તો આ રીતે તમે સિલેક્શન સોર્ટ કે એક સોર્ટિંગની મેથડ છે એરેના એલિમેન્ટને સોર્ટ કરવાની તે જોઈ, તેનો અલ્ગોરિધમ જોયો અને અલ્ગોરિધમ ઉપરથી પ્રોગ્રામ કઈ રીતે ક્રિએટ થાય તે જોયું. એટલે સિમ્પલ છે કે એરેમાં 5 એલિમેન્ટ હોય તો 4 વાર પાસ પરફોર્મ કરવાના આવે છે. પાસમાં તમારે શું કરવાનું આવે છે તો કે તમે એક પોઝિશન સિલેક્ટ કરો છો તે પોઝિશનની વેલ્યુને તમે નેક્સ્ટ પોઝિશન પર જે વેલ્યુ છે તે સાથે કમ્પેર કરવાની આવે છે. બે સાથે કમ્પેર કરતા જો એસેન્ડિંગ ઓર્ડરમાં ન હોય તો તમે સ્વેપ કરવાની આવે છે. જો હોય તો તમારે સ્વેપ કરવાની જરૂર નથી. હવે આગળ જોઈએ સર્ચિંગ ઓપરેશન. તો કે સર્ચિંગ ઓપરેશનમાં વાત કરીએ તો કે એરેની અંદર પર્ટિક્યુલર એલિમેન્ટ ફાઇન્ડ કરવાનો છે કે તે પ્રેઝન્ટ છે કે નહીં. જો પ્રેઝન્ટ હોય તો એનું આપણે લોકેશન રિટર્ન કરવાનું છે અને જો પ્રેઝન્ટ ના હોય તો આપણે સર્ચ ઇઝ અનસક્સેસફુલ એવું પ્રિન્ટ કરશું. તો સર્ચિંગ માટે બે મેથડ જોઈ હતી આપણે, લિનિયર સર્ચ અને બાઇનરી સર્ચ. લિનિયર સર્ચ એરેની અંદર લિનિયરલી મીન્સ કે સિક્વન્શિયલી સર્ચ કરે છે ને સિમ્પલ મેથડ છે. તો આ મેથડ ઓર્ડર અને ઓન ઓર્ડર લિસ્ટ બંને માટે વર્ક કરે છે. તો આ સર્ચિંગ મેથડમાં તમે એલિમેન્ટને તે સિક્વન્સમાં બધા સાથે કમ્પેર કરો છો. જો કમ્પેર કરતાં તે વેલ્યુ ફાઉન્ડ થશે તો આપણે લોકેશન રિટર્ન કરશું. જો આખું લિસ્ટ કમ્પેર ચેક કર્યું, જો લિસ્ટમાં એરેમાં એ વેલ્યુ નહીં હોય તો આપણે પ્રિન્ટ કરશું અનસક્સેસફુલ સર્ચ. હવે એનો અલ્ગોરિધમ જોઈએ કે લિનિયર સર્ચ અલ્ગોરિધમમાં તમે ઇનપુટ તરીકે એરે પ્રોવાઈડ કરશો કે જેમાં n એલિમેન્ટ હશે અને x કે જે વેલ્યુ તમારે એરે એલિમેન્ટની અંદર સર્ચ કરવાની છે. તો એનો અલ્ગોરિધમ જોઈએ તો તમે કેની વેલ્યુ 0 સેટ કરી છે એટલે ફર્સ્ટ એલિમેન્ટ તો 0 ઇન્ડેક્સ ઉપર હોય એટલે પછી એક ફ્લેગ સેટ કર્યો છે એફની વેલ્યુ 1. હવે બધા માટે કમ્પેર કરતાં એના માટે લૂપ લેશું રિપીટ સ્ટેપ 3 while k less than n. ઇફ a of k ડબલ ઇઝ ઇક્વલ ટુ આપણે કમ્પેર કરવા માટે અલ્ગોરિધમમાં સિંગલ ઇક્વલ ટુ લખીએ છીએ, જ્યારે પ્રોગ્રામિંગમાં આપણે ડબલ ઇઝ ઇક્વલ ટુ લખવાનું આવે છે. તો ઇફ a of k ઇઝ ઇક્વલ ટુ x જો કમ્પેર કરતાં મેચ થશે તો ફ્લેગની વેલ્યુ 0 સેટ થશે અને આપણે પ્રિન્ટ કરશું સર્ચ ઇઝ સક્સેસફુલ એટ લોકેશન k+1. તો આ રીતે આપણે લૂપમાં કમ્પેર કરશું. જો મેચ થશે તો ફ્લેગ રીસેટ થશે અને પ્રિન્ટ કરશું લોકેશન. જો બધા સાથે કમ્પેર કરતાં ફાઉન્ડ નહીં થાય તો ફ્લેગની વેલ્યુ 1ની 1 રહેશે અને પ્રિન્ટ આપણે થશે સર્ચ ઇઝ અનસક્સેસફુલ. તો આ અલ્ગોરિધમ હતો લિનિયર સર્ચ અલ્ગોરિધમનો. તો અલ્ગોરિધમ ઉપરથી આપણે પ્રોગ્રામ કઈ રીતે ક્રિએટ થાય તે જોઈએ કે આપણે ફર્સ્ટ ઓફ ઓલ એરે પ્રોવાઈડ કરશું કે જેમાં એલિમેન્ટ આપેલા છે 3, 5, 11, 6 અને 10. હવે એમાં ફ્લેગની વેલ્યુ 1 સેટ કરી છે. તમારે જે વેલ્યુ સર્ચ કરવાની છે તે 6 છે તે એક્સને પ્રોવાઈડ કરી છે. નંબર ઓફ એલિમેન્ટ 5 છે. હવે તમે લૂપ લેશો ફર્સ્ટ એલિમેન્ટથી લાસ્ટ એલિમેન્ટ સુધી i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ દેન n અને i પ્લસ પ્લસ. હવે કમ્પેર કરવા માટે તમે ઇફ સ્ટેટમેન્ટનો યુઝ કરશો. ઇફ a of i ડબલ ઇઝ ઇક્વલ ટુ x
કે જે એલિમેન્ટ સાથે તમે સર્ચ કરો છો વેલ્યુ તે મેચ થશે તો તમે ફ્લેગની વેલ્યુ 0 સેટ કરશો અને પ્રિન્ટ કરશો સર્ચ ઇઝ સક્સેસફુલ એટ લોકેશન i+1 %d ની જગ્યાએ તે વેલ્યુ પ્રિન્ટ થશે. તો માનો કે બધા સાથે કમ્પેર કરતાં મેચ ન થઈ વેલ્યુ તો એફની વેલ્યુ 1 રહેશે તો પ્રિન્ટ થશે સર્ચ ઇઝ નોટ સક્સેસફુલ, એટલે કે તે વેલ્યુ એરેના લિસ્ટમાં નથી. તો આ હતું લિનિયર સર્ચના અલ્ગોરિધમ ઉપરથી આપણે લિનિયર સર્ચનો પ્રોગ્રામ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ સી લેંગ્વેજમાં તે જોયું. હવે સર્ચિંગની સેકન્ડ મેથડ જોઈએ, બાઇનરી સર્ચ. કે બાઇનરી સર્ચ તમારે પરફોર્મ કરવું હોય તો તમારે એરેના એલિમેન્ટ છે તે સોર્ટેડ હોવા જોઈએ. તો માનો કે તમને એરેના એલિમેન્ટ સોર્ટેડ ના હોય તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ સોર્ટ કરવા પડે છે. The binary search algorithm can be used with only sorted list of element. તો આમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું આવે છે તો તમારે મિડ એલિમેન્ટની ઇન્ડેક્સ ફાઇન્ડ કરવાની આવે છે કે જે તમે મિડ લો પ્લસ હાઈ ડિવાઇડ બાય 2. લો મીન્સ ફર્સ્ટ એલિમેન્ટ ઇન્ડેક્સ, હાઈ મીન્સ લાસ્ટ એલિમેન્ટ ઇન્ડેક્સ. તો મિડ એલિમેન્ટ ઇન્ડેક્સ ઉપરથી તમે મિડ એલિમેન્ટ ઉપર જે વેલ્યુ છે તે સર્ચ વેલ્યુ સાથે કમ્પેર કરશો. ઇફ ધ વેલ્યુ ઓફ મિડલ એલિમેન્ટ ઇઝ ગ્રેટર then search key exit in lower half the list. So take high is equal to mid minus 1 and new value of mid is equal to low plus high divided by 2. માનો કે મિડ એલિમેન્ટ તમને મિડ એલિમેન્ટ ઇન્ડેક્સ 2 મળી. હવે અહીંયા વેલ્યુ 15 છે. હવે જો તમે વેલ્યુ સર્ચ 5 કરતા હોય તો તે મિડ એલિમેન્ટ કરતાં નાની છે તો નવું લિસ્ટ બનશે 5 અને 10નું, એટલે 0 અને 1, એટલે નવું લિસ્ટ બન્યું. તો એનો લો શું થશે તો કે 0 અને હાઈ શું થશે તો કે મિડ -1, એટલે 2 - 1, એટલે હાઈ થયો 1. એટલે તમે જે વેલ્યુ સર્ચ કરો છો તે અપર હાફમાં છે, મીન્સ કે આગળના હાફમાં છે, ઉપરના લિસ્ટમાં. આ રીતે તમારે કરવાનું આવે છે. હવે માનો કે વેલ્યુ લોઅર ધેન હોય. If the value of middle element is smaller than search key, then search key exit in the upper half of the list. So take low is equal to mid plus 1 and find new value of mid. તો માનો કે આ લિસ્ટમાં તમે સર્ચ કરો છો 50, તો તે મિડ એલિમેન્ટ સાથે કમ્પેર કરતાં તે ગ્રેટર ધેન છે, એટલે મીન્સ કે મિડ એલિમેન્ટની વેલ્યુ એના કરતાં નાની છે. તો તેના અપર હાફમાં છે તો નવું લિસ્ટ શું બનશે તો કે ઇન્ડેક્સ 3 થી 5 સુધી. તો ઇન્ડેક્સ 3 શું થશે તો કે લો થશે. તો તે કાઉન્ટ કરો તો કઈ રીતે થાય તો કે લો ઇઝ ઇક્વલ ટુ મિડ પ્લસ 1. કે મિડ શું હતો તો કે 2, એમાં +1 કરીએ નવા લિસ્ટનો તમને લો મળશે અને હાઈ જે લાસ્ટમાં તો તે રહેશે. પાછો અગેન તમે મિડ ફાઇન્ડ કરશો અને પાછું તમે સર્ચ કી સાથે કમ્પેર કરશો. તો માનો કે તમે 15 જ તમે સર્ચ કરતા હોય લિસ્ટમાં તો તેની સાથે મેચ થશે અને તમે પ્રિન્ટ કરશો સર્ચ ઇઝ સક્સેસફુલ. આ રીતે તમારે આ પ્રોસેસ ફોલો કરવાની આવે છે જ્યાં સુધી આખું લિસ્ટ ઇવેલ્યુએટ ન થઈ જાય, એટલે મીન્સ કે ચેક ન થઈ જાય ત્યાં સુધી. તો આ પ્રોસેસ હતી બાઇનરી સર્ચ કે જેમાં તમે એલિમેન્ટ સર્ચ કરો છો બાઇનરી સર્ચની મદદથી. અહીંનું એક્ઝામ્પલ માનો કે એરેના એલિમેન્ટ આપેલા છે, જો તે સોર્ટેડ ન હોય તમે સોર્ટેડ કરશો. હવે એરેમાં 6 એલિમેન્ટ છે અને તમે 30 સર્ચ કરો છો તો એનો પહેલાં તમે મિડ ફાઇન્ડ કરશો તો તમને મિડ મળશે 2. તો કે 2 ઉપર 15 વેલ્યુ છે. હવે તમે 13 વેલ્યુ કમ્પેર કરશો તો કે નવો લિસ્ટ બનશે કે જેનો ઇન્ડેક્સ 3 થી 5 છે. એટલે તમને નવા લિસ્ટની ઇન્ડેક્સ લો તમને 3 અને હાઈ 5 મળી. હવે તમે તેનો મિડ ફાઇન્ડ કરશો અને મિડને તમે સર્ચ કી સાથે પાછું કમ્પેર કરશો. જો તે હશે તો તમે પ્રિન્ટ કરશો સર્ચ ઇઝ સક્સેસફુલ. જો નહીં હોય તો પાછું તમે એનો મિડ ફાઇન્ડ કરશો અને પાછું ચેક કરશો. ક્યાં સુધી તો કે વાઇલ લો લેસ ધેન ઇક્વલ ટુ હાઈ. હવે તેનો આપણે અલ્ગોરિધમ જોઈએ.
કે બાઇનરી સર્ચ અલ્ગોરિધમ માટે આપણે પ્રોવાઈડ કરીએ છીએ એરે કે જેમાં n એલિમેન્ટ છે અને આપણે જે વેલ્યુ સર્ચ કરવી છે તે વેલ્યુ એક્સમાં સ્ટોર કરેલી છે. એટલે બાઇનરી સર્ચ એ એન્ડ એક્સ. તો ફર્સ્ટ સ્ટેપમાં આપણે ઇનિશિયલાઇઝ કરશું, લોની વેલ્યુ 0 સેટ કરશું, હાઈની વેલ્યુ n-1. માનો કે એરેની સાઇઝ 8 મીન્સ કે 8 એલિમેન્ટ હોય તો લાસ્ટ એલિમેન્ટ ઇન્ડેક્સ 7 થાય એટલે n-1. ને ફ્લેગની વેલ્યુ આપણે 1 સેટ કરી છે. હવે રિપીટ સ્ટેપ 3 and 4. તો કે વાઇલ લો લેસ ધેન ઇક્વલ ટુ હાઈ. તો કે તમે લૂપમાં ફર્સ્ટ સ્ટેપ શું રિપીટ કરવાનો આવશે? તો મિડ ઇઝ ઇક્વલ ટુ લો પ્લસ હાઈ ડિવાઈડ બાય 2. હવે મિડ એલિમેન્ટ ઉપર જે વેલ્યુ છે તમે સર્ચ કી સાથે કમ્પેર કરશો. ઇફ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ એ ઓફ મિડ ધેન હાઈ ઇઝ ઇક્વલ ટુ મિડ -1. તો માનો કે બીજો જો ઓપ્શન તો કે ઇફ એક્સ ગ્રેટર ધેન એ ઓફ મિડ તો લો ઇઝ ઇક્વલ ટુ મિડ +1. હવે માનો કે કમ્પેર કરતાં બંને ઇક્વલ છે તો ફ્લેગની વેલ્યુ તમે 0 સેટ કરશો અને તમે પ્રિન્ટ કરશો સર્ચ ઇઝ સક્સેસફુલ એટ લોકેશન મિડ +1. હવે માનો કે ફ્લેગની વેલ્યુ ચેન્જ નથી થતી એટલે ફ્લેગની વેલ્યુ 1 જ રહે છે. તો ફ્લેગ વેલ્યુ 1 છે તો તમે એલિમેન્ટ એમાં ફાઉન્ડ નથી થયો એટલે સર્ચ ઇઝ અનસક્સેસફુલ ને અલ્ગોરિધમ પૂરો થાય છે એટલે ફિનિશ્ડ. તો આ અલ્ગોરિધમ હતો બાઇનરી સર્ચ અલ્ગોરિધમ. હવે અલ્ગોરિધમ ઉપરથી આપણે તેનો પ્રોગ્રામ કઈ રીતે ક્રિએટ થાય તે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એરે પ્રોવાઈડ કરશું કે જે સોર્ટેડ હોય, મીન્સ કે અસેન્ડિંગ ઓર્ડરમાં એલિમેન્ટ ગોઠવેલા હોય. જો અરેન્જ કરેલા ન હોય એલિમેન્ટ તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ એને સોર્ટેડ કરશું. હવે સોર્ટેડ છે તો પહેલાં ફ્લેગની વેલ્યુ 1 સેટ કરી. એક્સ મીન્સ કે તમારે 16 વેલ્યુ એરેની અંદર સર્ચ કરવી છે તે. લો ઇઝ ઇક્વલ ટુ 0 એટલે ફર્સ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ, હાઈ ઇઝ ઇક્વલ ટુ 5 એટલે લાસ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ, ને બે વેરિયેબલ આઈ અને મિડ. હવે આપણે મિડ ફાઇન્ડ કરશું. એની પહેલાં આપણે લૂપમાં કન્ડિશન લખશું વાઇલ લો લેસ ધેન ઇક્વલ ટુ હાઈ. તો આ સ્ટેપ રિપીટ થશે. મિડ ઇઝ ઇક્વલ ટુ લો પ્લસ હાઈ ડિવાઈડ બાય 2. મિડ ફાઇન્ડ થઈ ગયા પછી તમે એ મિડ ઉપર જે વેલ્યુ છે તમે સર્ચ કી સાથે કમ્પેર કરશો. જો મિડ ઉપરની વેલ્યુ ગ્રેટર ધેન હશે તો આવશે હાઈ ઇઝ ઇક્વલ ટુ મિડ -1. જો લોઅર હશે તો લો ઇઝ ઇક્વલ ટુ મિડ +1. માનો કે બંને ઇક્વલ હશે તો તમે પ્રિન્ટ કરશો સર્ચ ઇઝ સક્સેસફુલ અને ફ્લેગની વેલ્યુ 0 સેટ કરશો અને તમે લોકેશન પ્રિન્ટ કરશો કે પહેલી પોઝિશન ઉપર છે કે બીજી પોઝિશન ઉપર. તેના માટે તમે મિડનો યુઝ કરશો. હવે માનો કે ફ્લેગની વેલ્યુ રીસેટ નથી થતી એટલે 1 જ રહે છે તો તમારું સર્ચ ઇઝ નોટ સક્સેસફુલ. એનો અર્થ એવો થાય કે તમે જે વેલ્યુ સર્ચ કરો છો લિસ્ટમાં તેમાં પ્રેઝન્ટ નથી કે અવેલેબલ નથી. તો આ અલ્ગોરિધમ હતો બાઇનરી સર્ચ અલ્ગોરિધમ ઉપરથી આપણે તેનો પ્રોગ્રામ ક્રિએટ કર્યો. તો આપણે જોયું કે એરેના ઓપરેશન ટ્રાવર્સિંગ, ઇન્સર્શન, ડિલીશન, સર્ચિંગ, સોર્ટિંગના અલ્ગોરિધમ ઉપરથી સી લેંગ્વેજમાં પ્રોગ્રામ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય. અલ્ગોરિધમમાં જે તમે સ્ટેપ આપેલા છે તે તમે સી લેંગ્વેજમાં તેના સ્ટેટમેન્ટમાં એના વર્ડમાં રૂલ્સમાં આપણે ક્રિએટ કરીએ છીએ.